ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે માછીમારોની કામગીરી અને તેમાં પડતી મુશ્કેલીઓ તથા સમસ્યાઓની જાણકારી માટે દરિયાઈ બોટોની મુલાકાત લીધી હતી। કલેક્ટરે તેમની આ મુલાકાત દરમિયાન માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહિલ, માછીમાર આગેવાનો અને સમાજના પટેલ દામજી ફોફંડી સાથે માછીમારોના પ્રશ્નો અને માછીમારો કઈ રીતે થાય છે તેની જાણકારી મેળવી માછીમારી પ્રવૃત્તિઓની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે દરિયાઈ બોટમાં જઈને દરિયાઈ સુરક્ષા સંદર્ભે જરૂરી જાણકારી મેળવી હતી।